નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પોગરુલ ખાતે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજે આયુર્વેદિક કેમ્પનું ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પ્રસિદ્ધ વારાહી ધામ ખાતે ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। દેવો અને ઋષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા, ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આ કેમ્પ ખુલ્લો મૂકી લોકોને આયુર્વેદિક દવાઓ લેવા અપીલ કરી હતી। તો આ પ્રસંગે પોગલુ વેરાઈ માતાના મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ, પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તથા ડોક્ટર કિરીટભાઈ પટેલ, ડોક્ટર યતીનભાઈ જોશી, ડોક્ટર કિંજલબેન, ડોક્ટર નીતિબેન, ડોક્ટર અંકિતાબેન દ્વારા કેમ્પમાં ડોક્ટરી સેવાઓ આપવામાં આવી હતી। તો આ કેમ્પમાં પોગલુ તેમજ આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજે પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે વારાહી માતાના રજત જયંતિ પ્રસંગે ગામની અંદર માતાજીના દર્શન કરવાનો લાવો મળ્યો, સાથે આશીર્વાદ પણ માતાજી લીધા અને એક શુભ સુંદર સારું કાર્ય અમારો આયુર્વેદિક ના અધિકારીઓએ આવી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું। અને આયુર્વેદિક કેમ્પની સાથે સાથે જે આપણી પદ્ધતિ હતી જૂની પદ્ધતિ તરફ વાળવા માટે આરોગ્યના આપણા આયુર્વેદિકના અધિકારીઓ ખૂબ જ હાજર છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ, સારી દવા આપું છું। હું ખુદ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરું છું। પેટની નાની મોટી કોઈ પણ તકલીફ હોય, મારે એસિડિટી તકલીફ હોય તો હું એમનાથી ઉપયોગ કરું છું, એટલે સારી સેવા આપું છું। આ સાથે મારા આયુર્વેદિકના તમામ કર્મચારીઓ અભિનંદન। આ ગામની અંદર માતાજીના પાદોત્સવ પ્રસંગે માતાજીને આ ગામ પર ખૂબ ખૂબ આવે છે અને આ તાલુકાનો ખૂબ વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય અને આવનારા સમયમાં ખૂબ પ્રગતિ થાય, પ્રાર્થના માતાજીને।